અશોક પવાર અને સ્વપ્નિલ એમનો બાલકૃષ્ણ સેવા ટ્રસ્ટ. અશોક પવાર મારો ભાઈબંધ છે, મારી સાથે અમે લોકો રહેલા છીએ, પણ એની ભક્તિભાવથી એને મનમાં એક સપનું આવ્યું કે મારે ભગવાનની સેવા કરવી છે, તો ભગવાને એને રસ્તો બનાવી આપ્યો. શનિદેવના ભગવાનની સ્થાપના એના તન મન ધન અને જે એની વિચારધારા હતી એનાથી શનિદેવનું મંદિર થયો. આ વડોદરા શહેર ચારે બાજુથી લોકો એનો લાભ લે છે. પછી એને લાગ્યું કે ખાટુ શ્યામ ભગવાનની સ્થાપના કરવી છે. ભગવાનના મંદિર આમ જ નથી ઊભા થતા જ્યાં સુધી મક્કમ નિર્ણય ના હોય, જ્યાં સુધી ભગવાનનો આદેશ ના હોય, ત્યાં સુધી આવા મંદિર ઊભા નથી થતા. ભગવાનની પ્રેરણા શક્તિ બધું લાગ્યું અને એને ખાટુ શ્યામ ભગવાનની સ્થાપના કરવાનું પ્રસ્થાન કરી રહ્યા છે. આ સ્થાપના, આ બંને મંદિરની સ્થાપના એ વર્ષો સુધી ચાલશે અને વર્ષો સુધી ચાલશે. એના આશીર્વાદ બી લોકોને, વડોદરા શહેરના લોકોને મળશે. મારું માનવું છે કે એક ભગીરથ કાર્ય, ચાહે અમારા અશોક પવાર હોય, ચાહે અમારા સ્વપ્નિલ હોય, આ ભગીરથ કાર્ય કર્યું છે અને આ ભગવાનની સેવાનું કાર્ય કર્યું છે. એનાથી વડોદરા શહેરને લાભ થશે. મારું માનવું છે કે આ વડોદરા શહેરના તમામ લોકોને એના આશીર્વાદ મળતા રહે અને મંદિર વર્ષો સુધી એને લોકો યાદ કરે, સાથે સાથે એમને બી યાદ કરે એવી ભગવાનથી પ્રાર્થના કરું છું કે આવા ભગવાનની સેવા કરવા માટે એમને શક્તિ આપે, એમને મનોબળ પાકું રાખે અને લોકોની સેવા કરતા રહે અને ભગવાનની સેવા કરતા રહે. એ જ ભગવાનથી પ્રાર્થના કરું છું. શનિ મંદિર પરિવારના મુખ્ય આગેવાન એવા અશોકભાઈ પવાર અને બાલકૃષ્ણ સેવા ટ્રસ્ટના પ્રમુખ ભાઈ શ્રી સ્વપ્નિલના માધ્યમથી જે ભગવાન શ્રી દ્વારકાધીશ કૃષ્ણ કનૈયા લાલના જે સ્વરૂપ કહેવાય એવા ભગવાન શ્રી ખાટુ શ્યામ અને એમના પ્રાણ પ્રતિષ્ઠાનો જે મહોત્સવ, જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં પોતાની જાતને ભાગ્યશાળી સમજું કે અમને આમંત્રણ આપ્યું ને અહીંયા આરતીનો લાવો પણ મળ્યો. આમ તો જે શનિ મંદિર પરિવાર દ્વારા જે મોટા બ્રિજ 4 રસ્તા ખાતે ભગવાન શ્રી શનિદેવનું મંદિર છે અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે અને એ જ જગ્યા પર, એ પવિત્ર જગ્યા પર ભગવાન શ્રી ખાટુ શ્યામ જે દ્વારકાધીશના અવતાર કહેવાય એમને પણ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે તમામ શહેરીજનોને ભગવાનના ખાટુ શ્યામ ભગવાનના આશીર્વાદ આપવું પડશે, બધાને દર્શનનો લાવો પણ મળશે અને આવું જે ભગીરથ કાર્ય એમણે કર્યું છે, ભગવાન દ્વારકાધીશ હંમેશા એમને પ્રેરણા આપતા રહે અને આવા સેવા કાર્ય, ભગીરથ કાર્ય કરતા રહે એ શુભેચ્છા આપણે પાઠવું છું. ખાટુ શ્યામજીનો જય જયકાર, એના વિશે તમે શું કહેશો? પ્રાર્થના આજે ખાટુ શ્યામ ભગવાનની શોભાયાત્રા છે. સાથે સાથે આ શોભાયાત્રા જંબુસર દાંડિયા બાલકૃષ્ણ સેવા મંડળ તરફથી નીકળી છે અને આજે દાંડિયા ગણપતિ મંદિરથી અમારા શનિ મંદિર જઈને એનું પ્રસ્તાવિત થશે. ખાટુ શ્યામની જય જયકાર. મંદિર પરિવાર દ્વારા શ્રી ખાટુ શ્યામ બાબાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો છે. આજે ભવ્ય શોભાયાત્રાનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે અને કાલે સવારે 9 કલાક કે બપોરે 2 કલાક સુધી શ્રી ખાટુ શ્યામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે. તો તમારા માધ્યમથી વડોદરા સંસ્કારી નગરીના તમામ નગરજનોને દર્શન માટે પધારવા માટે ભાવપૂર્વક આમંત્રણ પાઠવું છું. જય ખાટુ શ્યામ. હું ભાવિશા પરમાર આજે સર્વ વડોદરાવાસીઓ સાથે એક ખુશીનો મોકો છે જ્યારે કળિયુગના દેવતા ગણવામાં આવતા એવા આપણા ખાટુ શ્યામજી, જેમણે શીશના દાની છે, જે 3 બાણના ધારી ગણવામાં આવે છે, એવા ખાટુ શ્યામનું આજે આપણા અશોકભાઈ પવાર દ્વારા શનિદેવ મંદિર ખાતે એમનું આવતીકાલે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. ત્યારે આજે વરઘોડો કાઢવામાં આવેલો અને આ પ્રસંગે મને અહીંયા આવવાનો મોકો મળ્યો અને આપણા સૌના ખાટુ શ્યામજીના દર્શન કરવાનો મોકો મળ્યો. એના માટે હું ખૂબ ખૂબ આભારી છું. અને ગણવામાં આવે છે કે આખું મહાભારત જો એક બાણથી એ ખતમ કરી શકતા હતા, પણ આપણા દ્વારકાધીશ શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે ધર્મની સ્થાપના કરવાની હતી એના જ માટે એમનું શીશનું દાન લીધું હતું અને એમને વરદાન આપેલું હતું કે કળિયુગમાં તમે મારા નામથી ઓળખાશો. એટલે અત્યારે એમને સર્વ લોકો આપણે ખાટુ શ્યામથી ઓળખીએ છીએ. સાથે સાથે એમને વરદાન બી આપવામાં આવેલું હતું કે જેનો કિસ્મતમાં
અગર શ્રી કૃષ્ણ ભગવાને બી જો એના દુઃખ લખ્યા હશે, પણ જે લોકો શ્રી ખાટુ શ્યામજીના દર્શન કરશે અને એમના ચરણોમાં જો એ સર ઝુકાવશે તો એનું લેખ બી બદલાઈ જશે. શ્રી કૃષ્ણ ભગવાને આપેલા વરદાન સાથે આજે ફરી એક જગ્યાએ આપણા ખાટુ શ્યામજીની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં થઈ રહી છે. તો હું સર્વને એક અપીલ કરીશ કે આવતીકાલે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા જવા થઈ રહી છે તો સર્વ ભક્તોને હાર્દિક આમંત્રણ છે, તમે આવો અને દર્શન કરો. જય શ્રી ખાટુ શ્યામ. ખાટુ શ્યામ મહારાજ કી જય.